સુરતના પલસાણામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો। જિલ્લા પંચાયત બેઠકના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પલસાણા વિસ્તારમાં આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય ચહલપહલ તેજ બની। આ વચ્ચે જિલ્લા પંચાયતની પલસાણા બેઠકના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું। આ પ્રસંગે સંગઠનના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો। ઉદ્ઘાટન પ્રસંગે આગેવાનો દ્વારા આવનારી ચૂંટણીમાં પક્ષની જીત માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। સાથે જ કાર્યકરોને વધુ સક્રિય બની જનસંપર્ક વધારવા માટે અનુરોધ કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્વ અને સ્નેહભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો હતો। સ્થાનિક સ્વરાજ્ય 2026ની યોજાઈ રહેલ ચૂંટણીના સંદર્ભે આજે સુરત જિલ્લામાં સમાવિષ્ટ એવા પલસાણા તાલુકાના પલસાણા જિલ્લા પંચાયતની ચૂંટણીનું કાર્યાલયનું આજે શુભારંભ કરવામાં આવ્યો છે। પલસાણા જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા તેજસભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ એવી 5 તાલુકા પંચાયત બલેશ્વર 1, બલેશ્વર 2, પલસાણા 1, પલસાણા 2 અને લીંગર એમ 5 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના ઉમેદવાર 5 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના સંગઠનના ઉપપ્રમુખ મોહનભાઈ આહિર, કોષાધ્યક્ષ એવા યોગેશભાઈ પટેલ, સંગઠનના પ્રમુખ કુણાલભાઈ પટેલ, મહામંત્રી કુણાલસિંહ ગોહિલ, મિતેશભાઈ નાયક, અમારા આગેવાન એવા કેતનભાઈ પટેલ, ભરતસિંહભાઈ સોલંકી, પૂર્વ હોદ્દેદારશ્રીઓ, સમાવિષ્ટ ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, પંચાયતના સભ્યશ્રીઓ, શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ, સહસંયોજકશ્રીઓ, બુથ સમિતિના સભ્યો સહિતના ખૂબ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં ચૂંટણી કાર્યાલય એ જિલ્લા પંચાયત બેઠક પલસાણાનું આજે શુભારંભ કરવામાં આવ્યો અને તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓએ, શુભેચ્છકોએ 5 તાલુકા પંચાયતના જે પલસાણા જિલ્લા પંચાયત બેઠકમાં આવે છે એમને અને પલસાણા જિલ્લા પંચાયતના ઉમેદવાર એ તમામને જીત પ્રચંડ બહુમતીથી જીત થાય એવી શુભકામનાઓ પાઠવી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।